તો સુરેન્દ્રનગરમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાયલા તાલુકાના સામતપર જંગલ ખાતે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 40 હેક્ટર વિસ્તારમાં 1 લાખ રોપાનું વાવેતર કરવાનો સંકલ્પ લેવાયો હતો। કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ અને નાયબ વન સંરક્ષક ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ કરી હતી। 5મી જૂન સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે મારા સુરેન્દ્રનગરના જિલ્લાના અમારા ડીએફઓ શ્રી સાથે ડૉક્ટર તુષારભાઈ પટેલ સાહેબ અને એમની ટીમ મૂડી રેન્જ અને અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાવેશભાઈ, તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા અમારા સભ્યશ્રીઓ, ગ્રામજનો અને તમામ સરપંચશ્રીઓ આજે અમે સામતપર ગામે 40 હેક્ટરમાં 1 લાખથી વધારે રોપા આજે વાવેતર કરવાની શરૂઆત કરી છે। એનું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગૌરવ અને આનંદ પણ થાય અને રાજ્ય સરકાર પણ વૃક્ષ વાવવા માટેની ઝુંબેશ સમગ્ર વિસ્તારમાં એટલે કે આખા ગુજરાતમાં દર વર્ષે વાવેતર વધારતા હોય છે અને વાવેતર વધારવાનું કારણ પર્યાવરણનું જતન થાય, શુદ્ધ વાતાવરણ મળે અને લોકો શાંતિથી સુખેથી જીવી શકે અને વરસાદ લાવવા માટે પણ મારા સુરેન્દ્રનગર જિલ્લામાં વૃક્ષો દર વર્ષે અમે વાવતા હોય છે। પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે સામતપર ગામે સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે અમારો 40 હેક્ટરના વાવેતર વિસ્તારમાં રાખવામાં આવેલી હતી, જેમાં વિસ્તારના ધારાસભ્યશ્રી અને અમારા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, ખેડૂતો તથા ગ્રામજનો તમામ લોકો હાજર રહી અમને ઉત્સાહ પૂરો પાડ્યો છે। અને આ પ્રસંગે મારી વિનંતી છે કે તમામ લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે અને વિશ્વ પર્યાવરણ દિવસ નહીં પરંતુ આખું વર્ષ આપણે વૃક્ષોનું વાવેતર કરી અને પર્યાવરણને સુધારવા માટે એક ઝુંબેશ તરીકે કામગીરી કરીએ એવી બધાને મારી વિનંતી છે।